સહેજાન સ્વામી મહારાજની જય. આજે સવારે વસીભાઈનો ફોન હતો, બધાને જય સ્વામિનારાયણ કહ્યા હતા. દાદાને બીજે સુનારાયણ. એ લોકો લગભગ 80 જણા નીકળ્યા છે અને કાલે 1 તારીખે કોઠારી સ્વામીના 75મા પ્રાગટ્ય દિને ત્યાં પહોંચશે. કોઠારી સ્વામીની તબિયત એકદમ સારી નથી અત્યારે, પણ સ્વામીજી એવું કહેતા હતા કે 1 તારીખે તો એ જરૂર ત્યાં આવશે જ એમ. કોઠારી સ્વામીએ અમે નાના હતા ત્યારથી જ કેવી સેવા થાય સત્પુરુષની, મોટા પુરુષને કેમ રાજી કરીને સેવા કરાય એનું શિક્ષણ નાનપણથી જ આપતા હતા. કાકાજી સોખડા આવે અને જો વાસણા જવાનું હોય તો આગલે દિવસે કોઠારી સ્વામીને પ્રેમ સ્વામી માટલું ભરી અને ઝાડ ઉપર મૂકી આવે કે કાલે કાકાજી આવે તો ઠંડુ પાણી મળે. એમના જેવી ભક્તિ એ અમારામાં આવે એ દાદાના ચરણે પ્રાર્થના. સહેજાન સ્વામી મહારાજની. આજે વિઠ્ઠલ ભુવાનો બી 75મો પ્રાગટ્ય દિન ઉજવાય છે. જ્યારે હું મુંબઈથી વિદ્યાનગર આવ્યો ત્યારે મને કાકાએ કહ્યું હતું કે આ તારા ગોડફાધર. એટલે બધી જમીનોનું કામ ત્યાં બધું વિઠ્ઠલદાસ ભુવા સાથે બધું દસ્તાવેજના બધાનું કામ ચાલતું હતું, એ કર્યું હતું. વિઠ્ઠલ ભુવા બહુ એમની જોડે ત્યાં વિદ્યાનગરમાં અમદાવાદ જવાનું થાય તો એકવાર એવું બન્યું કે એક ગાડી ટ્રક હતી આગળ, અમારી ગાડીમાં એ ટ્રકવાળાએ આગળ ઓવરટેક કરી. એટલે મારાથી જરા એને ગુસ્સાથી બોલાઈ ગયું કે ચાલો જોતો નથી કે. તો વિઠ્ઠલ ભુવા તરત જ કહ્યું કે ભાઈ આપણાથી વધારે ટેક્સ ભરે છે એટલે એને જવા દો કે. ફુવા સાથે ફુવાને એક કામ સોંપેલું છે કે રોજ એક માળા અમારી કરજો, જેથી પવઈના મંદિરની જે જગ્યાનું કામ છે એ પૂરું થઈ જાય. તો એ કરતા રહો, એ જ પ્રાર્થના સહેજાન સ્વામી મહારાજની છે. બધા હેપી બર્થડે ગાઈએ, એની અંદર મુકાશે બેટા. સરસ, બધા ગાઈએ. પહેલી કોઠારી સ્વામીની, વિઠ્ઠલ ભુવાની. સહેજાનંદ સ્વામી મહારાજ.